જય હિન્દ ડિયર સ્ટુડન્ટ, જય ભારત વિદ્યાર્થી મિત્રો 2026 નીટની એક્ઝામ અહીંયા આપણે આ સ્ટ્રેટેજીની અંદર આ વિડીયોની અંદર આપણે જોવા જઈ રહ્યા છે ફિઝિક્સનું પેપર ઓવરઓલ કેવું રહ્યું છે સર. Yes, sir. સો સ્ટાર્ટ કરીએ સર. ડન તો લેટેસ્ટ એનાલિસિસ યસ સાવંત સર ચાલો વેરી ફર્સ્ટ સર ફિઝિક્સમાં યાર ઈઝી ક્વેશ્ચન 25 અને મીડિયમ ક્વેશ્ચન 20 તો હાર્ડ તો કઈ બચ્યા નથી સર. સર આ એકદમ ટોટલી બેટર 2025 નું ઇન્વર્સ કેસ ઓપોઝિટ પેપર યાર. તમને ટેન્શન હતું ને બેટા એન્ટી એ ટેન્શન ને દૂર કરી નાખી. સાચી વાત છે સર, કારણ કે એકદમ મેં માનું છું કે ફ્રેન્ડલી ક્વેશ્ચન પૂછાયા છે. Obviously, sir, કન્સેપ્ટ ઓળખી લો, ઇક્વેશન ઓળખાઈ જાય છે તો તમે આરામથી આન્સર સુધી પહોંચી જાવ છો. એટલે અલ્ટિમેટલી સર આપણું પેપર છે મોડરેટ થી ઈઝી ગણી શકાય. રાઈટ. ઇવન સરનું એક એનાલિસિસ મસ્ત રહ્યું છે કે આ વખતે વિધાન અને કારણવાળા જે ક્વેશ્ચન છે right. એ બી સર મેં માન્યું કે ખરેખર વિદ્યાર્થીઓને મથાવ એવા નથી. ડાયરેક્ટ થઈ જાય સર. Right. સમજૂતી છે નથી એવું બિલકુલ પૂછ્યું નથી, ડાયરેક્ટ સાચું છે કે ખોટું બસ પૂરું. એક્ઝેક્ટ. અને કદાચ ઈઝી રહે છે સર, Yes, રાઈટ એન્ડ રોંગ obviously, કરવાનું. obviously. સો આપણે થોડું આગળ વધીએ છીએ કે પેપરમાં આપણે બીજું શું એનાલિસિસ અહીંથી ફાઇન્ડ આઉટ કર્યું છે. સો ફિઝિક્સમાં આપણે એક વસ્તુ જે જોઈ છે સાહેબ, ઓલ ઓવર આપણે જે ફાઇન્ડ આઉટ કર્યું છે એમાં કે અડધું જે પેપર છે આપણે એવું કહી શકીએ મીડિયમ 44% જેવું છે અને ઈઝી ક્વેશ્ચન છે આ વખતે વધારે રહ્યા તો નસીબદાર બચ્ચા છો ભાઈ. સાહેબ કદાચ તમને જોઈને જે તમારી આગળ ભણી ગયેલા બચ્ચાઓ છે ને જે 2025 નું પેપર આપી ચૂક્યા હશે એ ક્યાં કેવું વિચાર કરતા હશે કે કાશ અમે 2026 માં પેપર આપ્યું હોય. અને જે વિદ્યાર્થીએ સાહેબ કદાચ ડ્રોપ લીધો હશે, હું માનું છું કે એમને સફળ થવા માટે એક મોકો મળી ગયો. 100% હા ને યાર, તો આ મોકાનો કદાચ તમે લાભ લીધો હશે, કદાચ નહીં શ્યોર તમે લાભ લીધો હશે. અમે એવું માની રહ્યા Physics આટલું સર ઈઝી આવી જાય તો ઓટોમેટિક કોન્ફિડન્સ એમનો બિલ્ડ અપ રાઈટ રાઈટ સર. અને આ વખતે સાહેબ તૈયારી બી વિદ્યાર્થીઓની અપગ્રેડેડ હતી. 100% સર. આપણો બી એક અનુભવ જોરદાર રહ્યો કે ભાઈ 25 માં પેપર આવું હોય છે તો આપણે સર એ રીતે તૈયારી કરાવી. એક્ઝેક્ટ સર, એટલે પ્રિડિક્શન પ્રમાણે પેપર સાહેબ લો ગયું. યસ બિલકુલ સર બિલકુલ. બેટા ઓવરઓલ એક ખાલી ચર્ચા કરી લઈએ કે આખું પેપર કેવું હતું એમ. ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી લઈ લઈએ તો આખું પેપર બેટા જોઈએ તો હાર્ડ ખાલી 9.4% છે. રાઈટ. મીડિયમ સર 43.3% અને ઈઝી 47.2%. એનો મતલબ સર એવો છે કે અડધું પેપર તો ઈઝી છે. એટલે 720 માંથી 360 માર્કનું પેપર તો આપણું ઓલમોસ્ટ ઈઝી હતું બેટા. રાઈટ રાઈટ રાઈટ. તો તમારું કામ એટલું છે કે જે ક્વેશ્ચન ઈઝી છે ને એને પહેલા પિક અને સોલ્વ કરી દેવું. અને સર એ તમે પણ સેશનમાં વખતે કીધું છે, સવારે પણ એમને સમજાવ્યું છે. રાઈટ રાઈટ. આ જ કરવાનું છે. રાઈટ સર. રાઈટ. હા ચાલો. સો યાર ઓલ ઓવર તમે જો પકડીને છાંટીને ઈઝી ક્વેશ્ચન શોધી કાઢ્યા ને તો તમને મજા પડી ગઈ યાર પેપરની અંદર. સર હવે આપણે થોડું ચેપ્ટર વાઇઝ એનાલિસિસ ઉપર આવી ગયા. હા ને? બિલકુલ સર બિલકુલ. ઓકે. સો યાર પીડીએફ બહુ લાંબી છે, બધા સબ્જેક્ટના એનાલિસિસ અમે નથી કરી રહ્યા, અમે ખાલી ફિઝિક્સની વાતો કરી રહ્યા છે. સો સર આપણે સર ચેપ્ટર વાઇઝ થોડું જોઈ લઈએ છીએ. તો સૌથી પહેલું આપણી પાસે મૂવિંગ એન્ડ ચાર્જીસ એન્ડ મેગ્નેટિઝમ સર. બિલકુલ. પ્રિડિક્ટ એક્સ પર પ્રિડિક્શન છે, આપણને બે ક્વેશ્ચન મળ્યા છે. બે ક્વેશ્ચન છે સર. એવી રીતે ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન એન્ડ મેટર માંથી પણ બે ક્વેશ્ચન છે. યસ સર, આપણા બધાનું ચહિતું એવું પ્યારું સેમિકન્ડક્ટર બેટા ને તો યાર ત્રણ ક્વેશ્ચન આવ્યા. આ એવો પ્રશ્ન છે બેટા કે એનટીએન આ ચેપ્ટર એવું છે બેટા કે એનટીએ ને કંઈ પણ કરવું હોય ને બેટા આમાં ત્રણ પ્રશ્ન તો પૂછવા છે. અને એમાં બી સૌથી પ્યારો ડાયોડ છે. Diode એ તમારા માટે આવી જાય યાર, તમારા જેવું છે એકદમ ગલગોટા જેવું યાર. અને સર વિદ્યાર્થી મિત્રોને આખા 11 12 માં એક ચેપ્ટર સૌથી ઈઝી લાગે. યસ યસ. માપન અને એકમ પદ્ધતિ. જ્યાંથી ભણવાની શરૂઆત થઈ હોય. ભણવાની શરૂઆત થાય. So યાર એટલે એમાંથી સર જો તમે કેટલા પ્રશ્નો છે. ત્રણ છે બટ ઇનડાયરેક્ટલી આપણે એનાલિસિસ કર્યું. ચાર ક્વેશ્ચન આપણને એમાંથી દેખાઈ રહ્યા છે સર. બિલકુલ બિલકુલ. પરફેક્ટ. સર મને એવું લાગે થોડું ફિઝિક્સ આપણે આ બાજુ લઈ ગયા ચીટિંગ કરીને. હા રે હા અને ફિઝિક્સ ભાઈ જગ્યા મળી જોઈએ ફિઝિક્સ ની યાર. અરે સર. ઓકે સો પછી છે વાલા મોશન ઇન અ સ્ટ્રેટ લાઈન. હા ને, તો તમે કહી શકો ફિઝિક્સના ટીચર જેવું ચેપ્ટર યાર જે સીધી રેખામાં ગતિ કરતા હોય હંમેશા. એના પછી સર ઉલટ સુલટ. હા રાઈટ. તો સર એની અંદર બે ક્વેશ્ચન પૂછાય યાર. અને સર તમે ખાલી એઝ્યુમ કરો સર એના પછીનું ચેપ્ટર ખાલી જુઓ. સર આવું નહીં બતાવું. ઓહો સો અલ્ટરનેટિંગ કરંટ ભેગા થઈને સર જબરજસ્ત મતલબ કે માર્ક આપી શકે એવું છે સર. તમે પ્રશ્ન છે ચલો મને કહો. મેં આ એવો આપણે જોઈ લીધું સર પેપર. સાચી વાત છે. સો વાલા પ્રિડિક્શન પ્રમાણે યાર 5 ક્વેશ્ચન સર એક ચેપ્ટર આપે છે. બિલકુલ બિલકુલ સર. એ જનરલી કેવું આ ચેપ્ટર માંથી આપણે એવું કહેતા હોય કે 3 પ્રશ્ન મેક્સિમમ. રાઈટ 3 થી 4 વધારે પૂછાય. સાચી વાત છે. આજે અને 5 પ્રશ્ન. અને સર 5 પ્રશ્ન ઈઝી હતા એકદમ નોર્મલ. રાઈટ રાઈટ. અને ઇવન સાહેબ એક ક્વેશ્ચન વિસ્ટન બ્રિજ નો બનાવ્યો હતો જે પ્રિડિક્શન પ્રમાણે હોય છે. સો મસ્ત રહ્યું યાર. 5 ક્વેશ્ચન છે ડેફિનેટલી 4 એટલીસ્ટ તો બધાથી થયા હોવા જોઈએ. सब न्यूक्लियस. हाँ मैं हूँ छोटा लेकिन आपको दूंगा कुछ बड़ा. दो यार मस्त क्वेश्चन આવી ગયા ને, બંને ઈઝી રહ્યા છે યાર. એક સર ઘનતા રિલેટેડ આઈ થિંક વિધાન અને કારણ. રાઈટ સર. અને એક દળ વાળો ક્વેશ્ચન આપણો પૂછાયો હતો સર. વેવ ઓપ્ટિક્સ જ્યાંથી જનરલી આપણને વિધાન કારણ વાળા ક્વેશ્ચન પૂછાવા જ જોઈએ કારણ કે આ ચેપ્ટર પાસે એની પોતાની એવી કેપેબિલિટી છે કે તમને ત્યાંથી ગૂંચવી શકે છે. સો ત્યાંથી બી બે ક્વેશ્ચન સર મળ્યા છે આપણને. વિદ્યુત ચુંબકીય પ્રેરણ કે છે હું રહી ગયો. અરે હા ને કે ભલે હું એકલો પૂછાયો પણ રાઈટ હું એક ખોટો પડી જઈશ ને તો
માર્ક્સ નહીં આવે પૂરા. હા, સાચી વાત છે યાર. તો એમાંથી સર એક પ્રશ્ન પૂછાયેલો છે. એક્ઝેક્ટ Right. સર આ કદાચ લો ઓફ મોશન એટલે આપણા પેલા ન્યૂટન ભાઈ જ ને કદાચ હા, એ જ છે. જેવું ન્યૂટન ગ્રેવિટી વાળું નામ જ છે ને ભાઈ, યાર, હા તો ભાઈ આપણા સરના ચેપ્ટર માંથી 2 ક્વેશ્ચન પૂછાયા છે. Right, sir. સો આગળ સર નેક્સ્ટ છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. સર એમાંથી 3 પ્રશ્ન. વાહ. અને સર આપણે 3 પ્રશ્ન બેટા ઈઝી કેટેગરીમાં. યસ યસ હે ને? ડેફિનેટલી બિલકુલ. અને આઈ થિંક એની એનસીઆરટી રિલેટેડ આપણને Yes, sir. ક્વેશ્ચન કેપેસિટર Obviously, બી જોવા મળી NCERT ના ગયા. સ્વાધ્યાય છે. Yes. બિલકુલ. વર્ક એનર્જી પાવર સાહેબ આ બહુ મસ્ત ક્વેશ્ચન રહ્યો છે કે કંઈક વસ્તુ આપણે કંઈક ઉપર લઈ જવી Right. છે એના માટે કંઈક આપણે પાવર રિલેટેડ બિલકુલ, ક્વેશ્ચન બિલકુલ, કર્યો sir, છે સો ફાઇન મિકેનિકલ પ્રોપર્ટી ઓફ સોલિડ માંથી એક ક્વેશ્ચન છે રોટેશનલ Ray મોશન optics, માંથી sir, ray optics, sir. ઓહો એ રહી કેમ ગયું, મારાથી આ ચુકાઈ જાય છે હા, યાર sir. હને તમારું ફેવરિટ ચેપ્ટર છે સર. હવે વિદ્યાર્થીઓ વિચારતા હશે કે આ લોકો બી સ્ક્રિપ્ટ બનાવીને લાવ્યા છે કે હા, સાહેબ જાણી જોઈને એક એક ચેપ્ટર કુદાવી દેશે બેટા અમે એવા ચેપ્ટર કુદાઈએ છે કે જેમાં તને બીક લાગતી હતી. હા રાઈટ રાઈટ Sir, ray આ optics વખતે એવું છે ને હા. કે વિદ્યાર્થી મિત્રોને બહુ ડર લાગતો હતો. ખરેખર પણ સાહેબ એમાંથી સર આ 2 પ્રશ્ન પૂછાયા હા. એ બંને પ્રશ્ન સર Easy, તમારા હા, મત sir. મુજબ તો ઈઝી છે ને? સાહેબ યાર Yes. એક પ્રિઝમ પર ક્વેશ્ચન કર્યો બિલકુલ. એક જ સ્ટેટમેન્ટ તમારે સમજવાનું હતું કે જો કિરણ બેઝને સમાંતર હોય એટલે કે આપણા માટે લઘુત્તમ વિચલન થઈ ગયું R1 બરાબર R2 બરાબર. હા યાર તો ખેલ ખતમ થઈ ગયો સાહેબ હા યસ મસ્ત ક્વેશ્ચન થઈ ગયો યાર એમ. રાઈટ. અને સાહેબ આગળ ચાક જો ગતિ સર આપણે- એના પછી નીચે હોય એની નીચે સર એકદમ હા. બે સાથે બેઠા સર ભાઈઓ બે સાથે છે. રાઈટ તો રોટેશનલ મોશન સર 2 ક્વેશ્ચન પણ સર એમાંથી એક એક question. ક્વેશ્ચન છે થોડો ટ્વિસ્ટ થોડો વધારે નહીં. જે વલય વાળો હતો થોડો એને જોઈ લેજો વાલા એમ હર વખત એમ એટલે દળ નથી હોતું અહીંયા હા, થોડું એમ અહીંયા એટલે તમને બદલ્યું છે હા, જી, તો બિલકુલ, થોડું બિલકુલ. હા ને ધ્યાન રાખજો યાર સારો ક્વેશ્ચન છે વેવ્સ માંથી એક ઓસિલેશન ઓસિલેશન માંથી સર 3 પ્રશ્ન. યસ અને સર મેં બી એ વસ્તુ જોયું છે કે જ્યારે કોઈ ચેપ્ટર્સ ની તૈયારીઓ કરતા હોય તો પેપર્સ બી બિલકુલ, નીકળે ને બિલકુલ. ઓસિલેશન પર પુશ કરવામાં આવે યાર Right, sir, કે right, તમે એમાંથી ક્વેશ્ચનો રાખો કાઢો વિદ્યાર્થીઓને મજા આવે બિલકુલ છે સર. અને આલેખ સર પૂછાયો છે ને જે સર અમે આપણે સેશન લીધો ને ત્યારે પણ એમને કીધું કે હા, sir. આ રીતે જ યાદ રાખવાનું છે. Right, સર right, બેટો આલેખ પૂછાયો છે. Exact. હે ને? No, I તો think ઘણું ગતિ બધું ઉર્જા ઘણું બધું સર double પૂછાયું થઈ છે આપણે એની અલગ વિડિયો લાવશું. હા રાઈટ સાહેબ Right, સાચી sir? વાત છે ચલો તો ઓસિલેશન માંથી સર 3 પ્રશ્ન. સર Yes. ગ્રેવિટેશન પાછું એક બીજું ચેપ્ટર તમારું આવી ગયું છે સાહેબ સો ઓલ ઓવર સરના ચેપ્ટર માંથી આપણને 3 ક્વેશ્ચન મળી ગયા છે ભાઈ કાળજી રાખજો ચલો સર નેક્સ્ટ છે થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક એક છે સર ફ્લુઇડ મિકેનિક્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એટમ્સ અને કાઇનેટિક બધા ભાઈ એક Yes, sir, બધાને kinetic theory પણ આપણે સર એકદમ આવ્યો, sir. નોર્મલ એકદમ મસ્ત, નોર્મલ sir, અને right. VRMS હા એક નાનું ઇક્વેશન યાદ આવી જાય તો Yes. થઈ જાય સો યાર એન્ટી ને એક વસ્તુ ગમી છે કે બધાના ઘરેથી થોડું 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 તાપ્યું. લીધું છે. હા ને સાહેબ ઘણી વખત એવું થાય કે અમુક હા. ચેપ્ટર યાર ભયંકર ઇગ્નોર કરી યાર બને કે વિચારે થોડોક તો ભાવ હા, sir, અહીંયા એવું નથી કર્યું કે હા. તમે જે ચેપ્ટર ને એવું વિચારતા હોય કે આમાંથી ઓછું પૂછાય રાઈટ અને એમાંથી વધારે પૂછાઈ ગયું એ નથી કર્યું. હા હા પણ એવું કર્યું છે કે તમને ખબર છે કે આ ચેપ્ટર માંથી વધારે આવે તો હજુ વધારે પૂછી લીધું છે ચેપ્ટર કેમ કે પ્રભાવ વિદ્યુત. સાચી વાત છે સાહેબ નહીં આપણે પેલું Right. માપન અને એકમ વાળું બિલકુલ સર સર બિલકુલ. સો ઓલ ઓવર ડિયર અહીંયા એક નાનું એનાલિસિસ અમે કર્યું છે જેથી તમને બી થોડું પેપર વિશે આઈડિયા આવે તમે પોતે પણ એક નાની વસ્તુને હવે કાળજી રાખજો પેપર પૂરું થાય છે પેપરનું સોલ્યુશન તમારા માટે કરાવવામાં આવ્યું હોય છે તમે અત્યારે પ્રિડિક્ટેડ રિઝલ્ટ લખી દેજો કારણ કે તમે સમયની સાથે સાથે કદાચ 100%. આ બધી વસ્તુઓ ભૂલી જશો તમારું કંઈક રિઝલ્ટ છપાયેલું હશે અને કદાચ એનાલિસિસ બિલકુલ, નહીં કર્યું હોય બિલકુલ, તો તમને આઈડિયા નહીં આવશે કે કંઈક ભૂલ છે કે નથી બિલકુલ, બરાબર તો અત્યારે આપણે કોઈ પ્રિડિક્શન કરી શકતા નથી હા. હે ને સર 25 નું પેપર આટલું ડિફિકલ્ટ Right, 26 નું એકદમ આપણે કહી શકાય મોડરેટલી હા. ઈઝી એક્ઝેક્ટ તો આમાં કઈ ડિફિકલ્ટ વસ્તુ મને દેખાઈ નહીં હા લેન્ધી હતું લેન્થી હતો થોડો સમય તો માંગ્યો એના હોય. કારણે કદાચ ફિઝિક્સ ની અંદર સર જેને લાસ્ટમાં એટેન્ડ કર્યો હોય એને છેલ્લે થોડું રહી ગયું time હશે, માં I think. crunch આવી Yes, શકે, obviously. તો બસ બેટા તમે બહુ સારી તૈયારી કરી આ આપણો એનાલિસિસ છે અને આ વિડિયો આવનારા જે વિદ્યાર્થી છે એને માટે પણ કામનો Yes. રહેશે ઘણો કે useful શું એનાલિસિસ રહેશે રાઈટ સર Perfect. ચાલો અને વાલા Done. તમારું પ્રિડિક્ટેડ રિઝલ્ટ શું છે એ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જણાવી રાખજો અને જો કંઈ છતાં બી ડાઉટ હોય કોમેન્ટ સેક્શનમાં બેફિકર લખો મેં 5 સર ભેગા છે કોમેન્ટો વાંચીશું તમને ત્યાં રિપ્લાય બી કરીશું અને Okay. મળતા રહીશું આવા સેશનોમાં Done. Right. So ચલો સર જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત